So PLC Unit 4 Advanced Programming Functions એમાં આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં એક બે ઇન્સ્ટ્રક્શન જોયેલી જેમ કે ટાઈમર અને કાઉન્ટર બરાબર ટાઈમર ઇન્સ્ટ્રક્શન અને કાઉન્ટર ઇન્સ્ટ્રક્શન્સ આપણે જોઈ હતી ટાઈમર ઇન્સ્ટ્રક્શન નું વર્ક શું છે એક એના માટે યુઝ કરવામાં આવે છે અને ટાઈમરના ટાઈપ્સ ઓકે ઓન ડિલે ટાઈમર ઓફ ડિલે ટાઈમર રિટેન્ટિવ ટાઈમર એન્ડ નોન રિટેન્ટિવ ટાઈમર એના ફંક્શન બ્લોક આપણે જોયા હતા અને એનું એક્સપ્લેનેશન જોયું હતું અને એનું સ્ટેટસ બિટ્સ વાળું ટેબલ જોયું હતું કે ક્યારે સ્ટેટસ બિટ જે છે એ સેટ થશે અને ક્યારે રીસેટ થશે બરાબર સિમિલરલી આપણે લોકોએ કાઉન્ટર ઇન્સ્ટ્રક્શન જોઈ હતી કાઉન્ટર ઇન્સ્ટ્રક્શનમાં પણ એ જ રીતે કાઉન્ટરના ટાઈપ્સ અપ કાઉન્ટર ડાઉન કાઉન્ટર એન્ડ અપ ડાઉન કાઉન્ટર ઓલરાઈટ આટલું આપણે લોકોએ કવર કરેલું ટુડે વી આર સ્ટાર્ટિંગ the arithmetic functions PLC arithmetic function હવે arithmetic function એટલે એ કયા ફંક્શન્સ હશે જે સ્ટાન્ડર્ડ મેથેમેટિકલ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવે છે બરાબર ટુ પરફોર્મ ધી સ્ટાન્ડર્ડ એરિથમેટિક સ્ટાન્ડર્ડ મેથેમેટિકલ ઓપરેશન્સ ઓલરાઈટ એને કહેવાય છે એરિથમેટિક ફંક્શન્સ કયા કયા મેથેમેટિકલ ફંક્શન્સ હોય છે ઓપરેશન્સ હોય છે જેમ કે એડિશન સબટ્રેક્શન ડિવિઝન મલ્ટિપ્લિકેશન બરાબર આ બધા મેથેમેટિકલ ઓપરેશન્સ છે જેને તમારું પીએલસી માં પરફોર્મ કરવા માટે વી હેવ ધી એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન્સ ઓર ફંક્શન્સ બરાબર સો ધીસ મેથેમેટિકલ ઇન્સ્ટ્રક્શન્સ આર યુઝડ ઇન આઉટપુટ ઓફ ધ લેડર ઓલરાઈટ કયા કયા મેથેમેટિકલ ઇન્સ્ટ્રક્શન્સ હોય છે એ આપણે જોઈ લઈએ ADD that is add બરાબર એડિશન નું જે ઓપરેશન જે છે એના માટે છે જે બે વેલ્યુઝ નો સરવાળો કરીને બતાવે છે then we have subtraction જે બાદબાકી કરવા માટે યુઝ કરવામાં આવે છે then we have MUL that is multiplication multiplication કેના માટે યુઝ થાય છે to multiply two values બરાબર બે વેલ્યુઝ ના ગુણાકાર કરવા માટે યુઝ કરવામાં આવે છે then we have division square root negative and average બરાબર division એટલે ભાગાકાર સ્ક્વેર રૂટ એટલે કોઈ પર્ટિક્યુલર નંબર નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટે સ્ક્વેર રૂટ ને ગુજરાતીમાં વર્ગમૂળ કહેવાય બરાબર તો કોઈ નંબરનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવામાં આવે છે then we have negative કોઈ ડેટા જે છે કોઈ વેલ્યુ છે કોઈ નંબર છે એની તમારે સાઇન ચેન્જ કરવું છે રાઈટ તેના માટે નેગેટિવ ઇન્સ્ટ્રક્શન જે છે એ યુઝ કરવામાં આવે છે then we have average average એટલે અલગ અલગ વેલ્યુઝ જે લીધેલી હોય છે એનું એવરેજ એની સરેરાશ કિંમત ફાઇન્ડ કરવા માટે એવરેજ ઇન્સ્ટ્રક્શન જે છે એ યુઝ કરવામાં આવે છે બરાબર તો તમે જ્યારે આમાંથી કોઈ પણ મેથેમેટિકલ ઇન્સ્ટ્રક્શન યુઝ કરો છો બરાબર તો વન્સ દે ગેટ એક્ઝિક્યુટેડ એના પછી એરિથમેટિક સ્ટેટસ બીટને અપડેટ કરવામાં આવે છે બરાબર વન્સ એની ઓફ ધીસ ઇન્સ્ટ્રક્શન ગેટ્સ એક્ઝિક્યુટેડ તેના પછી એનું જે સ્ટેટસ બીટ હોય છે એરિથમેટિક સ્ટેટસ બીટ એને અપડેટ કરે છે તમારી પીએલસી કઈ કઈ એરિથમેટિક સ્ટેટસ બીટ્સ છે તો કે કેરી જે એડિશનમાં આવે છે બોરો જે આપણે સબટ્રેક્શનમાં યુઝ થતી હોય છે ઓવરફ્લો ઝીરો એન્ડ સાઇન બરાબર આટલી સ્ટેટસ બીટ્સ છે ઇન એરિથમેટિક ઓપરેશન્સ બરાબર ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ એડિશન એડિશન માટે યુઝ કરવામાં આવે છે ADD બરાબર ધેટ ઇઝ કોલ્ડ એડ એડિશન નું શોર્ટ ફોર્મ છે એડ ઓલરાઈટ તો આ જ્યારે યુઝ કરવામાં આવે છે તો નીચે તમને એનું ફંક્શન બ્લોક ફોર્મેટ આપેલું છે એઝ પર ધી એલન બ્રેડલી પીએલસી ઓલરાઈટ સો જ્યારે રંગ કન્ડિશન્સ ટ્રુ હોય છે when the rung conditions are true ત્યારે ઓપરેન્ડ 1 ની વેલ્યુ અને ઓપરેન્ડ 2 એમાં જે વેલ્યુ જે હશે એ બંનેને એડિશન ઓર સરવાળો કરવામાં આવે છે બરાબર અને હવે આ બંને વેલ્યુઝ જે છે એનો જે સરવાળો થાય છે જે એડિશન થાય છે તેનું જે રિઝલ્ટ આવે છે રાઈટ એનું જે રિઝલ્ટ આવે છે એને એક પર્ટિક્યુલર રજિસ્ટરમાં સ્ટોર કરવામાં આવે છે ઓલરાઈટ let us see the format first પછી આપણે સમજીએ કઈ રીતના વર્ક કરે છે this is the enable contact ઓકે અહીંયા એક્ઝામ્પલ માટે તમને એક કોન્ટેક્ટ આપવામાં આવેલો છે there can be multiple contacts as well બરાબર અને આ છે તમારું બ્લોક ફંક્શન બ્લોક શું આપેલું છે આમાં ઉપર ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે એક્ઝેક્ટલી કયું ઓપરેશન પરફોર્મ કરવાનું છે સો વી આર ડુઇંગ એડિશન ઓલરાઈટ સોર્સ A સોર્સ B એન્ડ ડેસ્ટિનેશન હવે સોર્સ A અને સોર્સ B જે લખેલું છે એ શું ઇન્ડિકેટ કરે છે તમારી બે ઓપરેન્ડ્સ જેને તમારે એડ કરવાના છે ઓકે નાઉ સોર્સ A અને સોર્સ B જે છે એની જગ્યાએ કોઈ રજિસ્ટરનું એડ્રેસ બી હોઈ શકે છે કે જેમાંથી વેલ્યુ જે છે એને ફેચ કરવાની છે ઓલરાઈટ કોઈ રજિસ્ટરનું એડ્રેસ બી હોઈ શકે છે જેમાંથી કોઈ પર્ટિક્યુલર નંબરને જે છે
ફેચ કરવાનું હોય એન્ડ પછી એ નંબરનું એડિશન કરવાનું હોય, બરાબર. અધરવાઇઝ એની જગ્યાએ ડાયરેક્ટલી કોઈ ન્યુમેરિકલ વેલ્યુ પણ તમે એડ કરી શકો છો, બરાબર. કોઈ કોન્સ્ટન્ટ ફિક્સ વેલ્યુ પણ તમે આમાં એડ કરી શકો છો, જે ડાયરેક્ટલી એડિશન માટે યુઝ થાય છે. અને અહીંયા ડેસ્ટિનેશનની જગ્યાએ એક રજિસ્ટરનું એડ્રેસ લખવામાં આવે છે કે આ જે વેલ્યુ એડ થાય છે એનું જે રિઝલ્ટ નંબર આવે છે એને કયા રજિસ્ટરમાં સ્ટોર કરવાનું છે, બરાબર. તો અહીંયા ડેસ્ટિનેશનમાં કઈ જગ્યાએ એને સ્ટોર કરવાનું છે એ રજિસ્ટરનું એડ્રેસ લખવામાં આવે છે. ઓલરાઈટ, ઓકે. સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. સો આ છે પીએલસી એડિશન ફંક્શન બ્લોક ફોર્મેટ, બરાબર. સ્ટેટસ બિટ્સ ક્યારે સેટ અને ક્યારે રીસેટ થશે એ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કેરી બીટ એડિશન નું ઓપરેશન છે એટલે there will be કેરી બીટ. કેરી બીટ જે છે જો કેરી જનરેટ થઈ હશે, if there is a carry, જ્યારે એડિશન ની પ્રોસેસ થાય છે તો જ્યારે જો કેરી જનરેટ થઈ હોય તો આ બીટ જે છે એ સેટ મતલબ 1 ઓર હાઈ થશે, અને જો કેરી નહીં હોય તો it will be reset. ઓલરાઈટ, નેક્સ્ટ ઇઝ ઓવરફ્લો. ઓકે, આઈ હોપ કેરી બીટ સમજાણું હોય. જો ઓવરફ્લો ડિટેક્ટ કરવામાં આવે છે તો સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે. ઓલરાઈટ, નેક્સ્ટ ઇઝ 0. ઓકે, તો જો આઉટપુટ જે રિઝલ્ટ હશે એડિશન નું ઇફ ઇટ ઇઝ 0 તો આ બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે, બરાબર. એન્ડ ધ ફોર્થ બીટ ઇઝ સાઇન. જો રિઝલ્ટ તમારું એડિશન નું જે રિઝલ્ટ હશે એની વેલ્યુ નેગેટિવ હશે તો આનું જે આ જે બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે. ઓલરાઈટ, ઓકે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. યસ, તમને અહીંયા નેક્સ્ટ આપેલું છે કોઇલ ફોર્મેટ. ઓકે, નીચે શું આપેલું છે તમને? કોઇલ ફોર્મેટ. જ્યારે એડિશન નું સબટ્રેક્શન કરવામાં આવે છે ત્યારે કોઇલ ફોર્મેટ કઈ રીતના છે એ બતાવવામાં આવેલું છે. ઓલરાઈટ, યસ. સો એઝ યુ કેન સી અહીંયા જી લખેલું છે. નાઉ વોટ જી સ્ટેન્ડ્સ ફોર હિયર? ઇટ ઇઝ ધી ગેટ ફંક્શન. ગેટ ઇન્સ્ટ્રક્શન અહીંયા યુઝ કરવામાં આવેલી છે. ગેટ ઇન્સ્ટ્રક્શન કેના માટે આપેલી છે કે ઇટ ઇઝ યુઝ ટુ એક્સેસ ધી ટુ વેલ્યુઝ. જે વેલ્યુઝ જે તમારા રજિસ્ટરમાં સ્ટોર્ડ છે એને વેલ્યુઝને ફેચ કરવા માટે ગેટ ઇન્સ્ટ્રક્શન જે છે એ યુઝ કરવામાં આવે છે, બરાબર. સો આ બંને તમારા ઓપરેન્ડ્સ અહીંયા આપેલા છે. મેમરી લોકેશન 030 031. ઓકે, અને આ જે છેલ્લે આપેલું છે એ તમારો આન્સર છે. ઓકે, તમારો આન્સર છે આ બંને વેલ્યુઝ નું એડિશન. અને આ 87 અને 92 જે બતાવેલા છે દે આર ધી ડેટા ઓર ન્યુમરલ્સ જેને તમારે એડ કરવાના છે એ. એન્ડ અહીંયા છેલ્લે જે 032 આપેલું છે દેટ ઇઝ ધી ડેસ્ટિનેશન રજિસ્ટર્ડ એડ્રેસ, બરાબર. અને 179 ઇઝ ધી આન્સર, બરાબર. Okay, I hope this is clear now. All right, so આને કહેવાય છે add instruction. Okay, next is the subtraction instruction, જેને શોર્ટમાં લખવામાં આવે છે SUB. Okay, so it will be written as SUB. પણ આ કયું છે? બાદબાકી અથવા સબટ્રેક્શન નું ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. તો જ્યારે રંગ કન્ડિશન ટ્રુ હશે ત્યારે ઓપરેન્ડ 2 એ ઓપરેન્ડ 1 માંથી બાદબાકી કરવામાં આવશે અને ડેસ્ટિનેશન રજિસ્ટરમાં તેનું રિઝલ્ટ જે છે એને સ્ટોર કરવામાં આવશે, બરાબર. નીચે તમને કોઇલ ફોર્મેટ આપેલું છે, બ્લોક ફોર્મેટ આપેલું છે, સોરી, એઝ પર ધી એલન બ્રેડલી પીએલસી. આ તમારો એનેબલ કોન્ટેક્ટ. અહીંયા કયું ઇન્સ્ટ્રક્શન છે? સબટ્રેક્શન. સોર્સ એ, સોર્સ બી અને ડેસ્ટિનેશન. હવે સોર્સ એ અને સોર્સ બી માં પેલા એડિશનની સિમિલરલી either there can be a fixed constant number or you can add the register address, બરાબર. અને છેલ્લે ડેસ્ટિનેશન રજિસ્ટર નું એડ્રેસ કે ક્યાં આનું જે બાદબાકી થયેલી છે એ રિઝલ્ટ ક્યાં સ્ટોર કરવાનું છે એ રજિસ્ટર નું એડ્રેસ. ઓલરાઈટ, યસ. અહીંયા સ્ટેટસ બીટ નું ટેબલ આપેલું છે. સિન્સ ઇટ ઇઝ સબટ્રેક્શન સો ધેટ ઇઝ વાય આમાં શું આવશે? બોરો આવશે. ઓલરાઈટ, આમાં શું આવશે? બોરો. તો બોરો જનરેટ થશે તો આ બીટ જે છે એ સેટ થશે, અને જો નહીં હોય તો ઇટ વિલ બી રીસેટ. ઓલરાઈટ, ઓવરફ્લો. સેટ if overflow is detected in destination, otherwise reset. ઓકે, ડેસ્ટિનેશન રજિસ્ટરમાં જો ઓવરફ્લો હશે તો આ બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થશે. ઓકે, નેક્સ્ટ ઇઝ 0 સ્ટેટસ બીટ.
જો સબટ્રેક્શન નું રિઝલ્ટ 0 હશે તો એ સેટ, અધરવાઇઝ એ રીસેટ. એન્ડ લાસ્ટમાં આવે છે સાઇન બીટ. જો રિઝલ્ટ નેગેટિવ હશે તો સાઇન બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે. ઓલરાઈટ, રાઈટ. નેક્સ્ટ સિમિલરલી આપણે જેમ એડિશનમાં જોયું હતું ઇન્સ્ટ્રક્શન કોઇલ ફોર્મેટ જોયું હતું ફોર એડિશન, સિમિલરલી અહીંયા સબટ્રેક્શન માટેનું પણ કોઇલ ફોર્મેટ છે. વસ્તુ એ જ છે, જસ્ટ ચેન્જ ક્યાં આવે છે તો કે આમાં એડિશન થતું હતું, આમાં સબટ્રેક્શન કરવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ ઇઝ મલ્ટિપ્લિકેશન. એડિશન અને સબટ્રેક્શન ની જેમ જ બીજું એક મેથેમેટિકલ ઓપરેશન છે જેને કહેવાય છે મલ્ટિપ્લિકેશન. ઓલરાઈટ, સો મલ્ટિપ્લિકેશન જે છે એ શું કરે છે, બે વેલ્યુઝ નો ગુણાકાર કરે છે. ઓલરાઈટ, મલ્ટીપ્લાય કરે છે. રાઈટ. સો એનું ફંક્શન બ્લોક જે છે એ બી એવી રીતના જ હશે જેમ આપણે આગળ પહેલા જોયેલા, એનેબલ કોન્ટેક્ટ અને મલ્ટીપ્લાય નું ઓપરેશન કરવાનું છે. બરાબર. ઓપરેન્ડ 1 અને ઓપરેન્ડ 2 ને મલ્ટીપ્લાય કરવાના છે અને એનું જે રિઝલ્ટ હશે એને એક ડેસ્ટિનેશન રજિસ્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. બરાબર. અગેન ઓની જેમ જ સોર્સ એ અને સોર્સ બી શું બતાવે છે તમને કે આઈધર દેર કેન બી કોઈ રજિસ્ટરનું એડ્રેસ હોઈ શકે છે કે આમાંથી કોઈ વેલ્યુ ફેચ કરવાની છે, અધરવાઇઝ ઇટ કેન બી, જસ્ટ અ મિનિટ,